તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયા ઘરમાં અને ગોસાઈ લોકમાં. અત્યારે જય શ્રી રામ. અમારે ક્યાં જાય છે તું? ખબર નહીં. ખબર નહીં? નામ ખબર નહીં. નામ નહીં ખબર? એમ નહીં ખબર. આપણે તો બાબા જવાથી મતલબ હે, જ્યાં લઈ જાય હે ને. તો ભાઈ બધાને હર હર મહાદેવ ને જય શ્રી રામ. નીકળ્યા છે અત્યારે મહેસાણા જવા માટે. આફ્ટર લોંગ ટાઈમ અમે જઈ રહ્યા છે. અમારે એક મિત્રના બાબાની બાબરી છે, એટલે બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા છે. ઉદલપુર ગામ છે, તો ઉદલપુર આવી રહ્યા છીએ. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જુઓ, અમે બહાર જવા નીકળ્યા છીએ ગામ ઉદલપુર મારી બેનપણીને મળવા માટે. અને એના બાબાની બાબડી છે, એટલે બાબડીમાં જઈએ છીએ. વહેલો ઉઠ્યો? તું બધાથી છેલ્લે ઉઠ્યો? નહીં, અમે બધા તૈયાર થઈ ગયા, અમે છેલ્લો તને ઉઠાડ્યો છે. અને ઊંઘ હતી ને બેસી ના બાથરૂમમાં. मम्मी नहीं रहता है कि मम्मी तू नहीं आए भाई मुझे એન્ટર થઈ ગયા ભાઈ ઉદલપુર ગામમાં. અને ગામમાં એટલે ગામની રોનક જ કોઈ ઓર હોય. આમ લાગે કે ભાઈ ગામમાં આવ્યા છે. આમ ગામ વાળાને સિટી ગામમાં, સિટી વાળાને ગામડું ગામમાં. શું કેવું? સાચી વાત છે, સાચી, એકદમ સાચી ગામ વાત. વાળાને સિટી ગામમાં, સિટી વાળાને ગામડા ગામમાં. એવું છે. હે? પણ ગામડાની જો તો મજા. અને આટલું તો રોજ ચાલતું ચાલતું આવવાનું, ચાલતું ચાલતું જવાનું. અને આપણે સિટી વાળાને તો બહાર રોડ ઉપર જવો તો એક્ટિવા લઈને જો ક્યાં. તો હમણાં હજી છે ને તૈયારીઓ હજી ચાલી રહી છે. ઘેરથી પ્લાસ્ટર કામ ઓછું કરીને આવ્યા છે ને, અહીંયા પ્લાસ્ટર કામ કરે છે. હા, એટલે પ્લાસ્ટર કામ હજી અધૂરું રહી ગયું હતું ને, અહીંયા પ્લાસ્ટર કામ કરે છે આ બધા. લાલો દાદા વાત કરો. તો જઈએ ભાઈ ભાઈબંધના ઘેર. ભાઈબંધ આવ્યો છે કે નથી એ મેહોણામાં છે, કોને ખબર. તો ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા બોલ મળી ગઈ ને તને. હા રમો. બોલો ખાસ ખાસ બેનપણી બાબાની બાબાની અને મેં આવ્યો છીએ ઉદલપુર. અને મારી બેનપણી ખાસ. ચાલો. જોડે તો આ બધો એ મેં જોડે તો અત્યારે ઓલો ઉતારો. બધી મારી બેનપણીઓ છે, જૂના પડોશી મહેસાણામાં બધા જોડેલા હતા અને આના છોકરાને બાબરીમાં અમે જતા હતા ઘેર અને મમ્મી ને બાજુ માટલા લેવાય છે. બોલ જો અહીંયા માટલા હું લે બા માટલું લઈ લીધું. લેવાયો અને એક આ લીધું. લેવા માટે મળે ફોલોવર બેન મળે અમારે. જો ત્યાં ચેક કરી રહ્યા હું. એક માટલી તો લાયા પણ એ નાની પડી એટલે ઉનાળા. તો હર હર મહાદેવ. તો ભાઈ સાંજના વાગે છે 7. કોણ છો? સાંજના વાગે છે 7. હલો એ હા
ના એ હાલ જ ઉપર આવ્યો એ હા તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. તો ભાઈ વાગે છે સાંજના 7 અને આવી તો અમે લગભગ કેટલા કે આપણે આવ્યા હતા ઘેર 2 વાગે અમે ઘરે આવી ગયા હતા પણ ગરમી એટલી ભયંકર હતી ને એટલે સીધા બધા આજે તો વિડીયો ઉતાર્યો નથી અને સીધા ક્યાં ઊંઘવા ઘા કરીને અને આ જો બધા કપડાં ચેન્જ કરીને સીધા પહોંચી ગયા બેડ ઉપર ઊંઘવા માટે બધા ઊંઘી ગયા હતા અને ઉઠીને ચા બા પીને હવે એક જ સ્પેશિયલ બનાવવાનું શું બપોરે ખાઈને આવ્યા તો અત્યારે ખાવાનું છું કેટલું ભાવે કેટલું બધું કામ ઓછું થઈ જાય ખબર છે હા ના તમે ના હો અને એમાં પાછું ઉનાળામાં તો ખરેખર એમ ટાઈમ ખાવાનું હોય. અત્યારે મને એમ કહે ને કે કોકનું લગ્ન થઈને ખાવા જવાનું તો તોય હું ના હવે જવું ના મજા આવે લગનમાં નહીં પણ સારા નામે રસ તારો રસ આવો ભાઈ હા ક્યાં કહેતો તું અરે તું ક્યાં ગયો તો ક્યાં એ તો કે પણ એટલે કોને આવ્યો તો કેમ નીચે નીચે કેમ આવ્યો તો મારો બેટો ગુંડો હેલો ગરમ પડે ડબલ અને ભાઈ અહીંયા બે ગેસ ચાલુ થઈ ગયા છે આ ગરમી આ બધી ઘરની ગરમી અને આની ગરમી તો અત્યારે અમે બધા ખાઈ ખાઈને બેઠા છીએ રમવા માટે અને હવે રમીએ છીએ ગેમ કોઈ એડવર્ટાઇઝ નથી હા 14+ વાળી ગેમ છે પણ બધા રમે છે ચલો તમને કંઈક જો હું તો પહેલેથી કહું જ છું બધાને કહું છું અને આજે લખેલું આવે ને એટલે તમને કંઈ સંભળાવું ઈશાદ ઈર્ષાદ એટલે હું કહું જ છું મોસ્ટલી કહું છું બધાને મારા ઘેર તો ખાસ કહું છું કે શીખવું હોય તો કૃષ્ણ ભગવાન જોડેથી શીખો શું શીખવાનું તો જો આ એ ફોટો આવી જ ગયો પાછો રાધા તો જો પહેલું ભાઈ શ્રી કૃષ્ણ પાસેથી કેટલું બધું છૂટ્યું એમ કૃષ્ણ ભગવાને કેટલું છૂટ્યું સૌથી પહેલા તો એમને માતા એટલે દેવકી માતાના હા પોતાની જણે જાણે માતાનો જન્મ થયો ને તરત જ એમને સગી માતાને ભગવાન શ્રી કૃષ્ણે છોડી દીધા એટલે માતા પ્રેમ છૂટી ગયો એમનાથી ત્યાંથી ગયા આ પછી વાત ત્યાંથી ગયા જશોદા મૈયા જોડે જશોદા મૈયાના જોડે નંદલાલજી જોડે મા બાપનો પ્રેમ લીધો અને એ પણ એમને છોડી દીધો છોડીને માતા છૂટ્યા, પિતા બંને છૂટ્યા. છોડ્યા. પછી અને ત્યાંથી રાધાને છોડી દીધી એમને જો એ જ વસ્તુ આમાં પહેલા માતાને છોડી પછી પિતાને છોડ્યા પછી નંદ યશોદા મળ્યા. નંદ યશોદા એઓ પણ છૂટી મળ્યા ગયા. એઓ પણ છૂટી ગયા સાથી મિત્રો છૂટ્યા રાધા પણ છૂટી ગોકુળ છૂટ્યું પછી મથુરા છૂટ્યું એટલે મથુરા છોડીને સીધા આપણે દ્વારકા આવ્યા શ્રી કૃષ્ણ જીવન પર કંઈક ને કંઈક છૂટતું જ રહે પરંતુ જે ન છૂટ્યું એ હતું તેમના હસતી સ્મિત અને સકારાત્મકતા હર હંમેશા હસતા જ હતા છેક સુધી એમ શ્રી કૃષ્ણ દુઃખના નહીં પણ ઉત્સવના પ્રતીક છે બધું જ છૂટી ગયા પછી પણ કેવી રીતે ખુશ રહી શકાય છે તે શ્રી કૃષ્ણથી વધુ સારું બીજું કોઈ શીખવી શકતું નથી. નથી હંમેશા ખુશ રહો. આપણે કહેતા કે મારી મમ્મી છૂટી જાય મોમથી મારી મમ્મી વગર હું નહીં રહી શકું કૃષ્ણ ભગવાને બે માતાઓ છોડી એમની સખી રાધા જે ખરેખર આપણે એમને પ્રેમિકા કહીએ છીએ પણ એ ખરેખર માતા જ છે મા શક્તિ છે એ પણ છૂટી ગયા એમનાથી એમના ખાસ મિત્રો બધા છૂટી ગયા યશોદા નંદલાલ છૂટી ગયા મથુરા આવ્યા મથુરાનો રાજગાદી મળવાની હતી રાજગાદી પર બેઠા તરત એ પણ છોડી દીધો રાજપાટ બી છોડી દીધો એમને એટલે કોઈ જાતનો મોહ નહીં કશું જ નહીં સોનાની નગરી બનાવી હતી એ છૂટી દીધી દ્વારકા આખી આખી એટલે શીખો કૃષ્ણ ભગવાન જોડે તો બી હસતા ને હસતા મારા જેમ નહીં એમના જેમ હું હસતો છું એમ Yes. હા બરાબર આપણી જેમ કોઈ એમના જેમ એમ આપણે એ હોઈ શકે. હસના હસતા જોઈને જ આપણે હસીએ. જેમ તમે બધા પણ હસતા જ રહો અને ખુશ રહો એટલી મારી બધાની પ્રાર્થના और લોકો પાછળ જીવ ના પાડો કૃષ્ણ ભગવાન એવું કહે છે બીજા ઉપર કર્મ ચિંતા કરે કરો. જો ચલો બીજું એક મસ્ત મેં અત્યારે સ્ટેટસમાં મારું મૂક્યું છે બહુ મસ્ત છે ખરેખર આમ ચલો હું તને પછી મૂકું ભાઈ સ્ટેટસ ચલો પછી મારું સ્ટેટસ છે ને હું તમને સંભાવું બહુ મસ્ત મેં મૂકી છે ના પણ આ તો પાછું પેલું આવે છે એવું કેવું છે એનું કે એને એની મમ્મી એવું કહ્યું કે કર્મ એવા સારા કરવાના કે કોઈ આપણને કહે ને કે તને તારું કર્મ જોશે ત્યારે આપણા મોઢા પર સ્મિત હોવું જોઈએ એમ હસતા જ હોવો જોઈએ એક વાત સાચી છે તારે કે પછી ખોટી
આપણો ખરાબ કર્મ કર્યું હોય અને કોઈ ક્યાંક જાતા ને તારા કર્મના કારણે તારા ભોગવવું જ પડશે તો આપણે ખુશ થવું છે હાય સારું છે એને મને આવું કીધું મેં હારા જ કર્મ કર્યા છે મારું સારું થવાય ને પણ આપણે જો ચોક ગફલત મારી દીધી હોય ને તો તકલીફ થાય કે હા આપણે તો ડોક્ટર થોડી મારી હોય અને આપણી મનુષ્ય જાત સારું કારણ છે તો આવી જાય જે જાણતા અજાણતા તો કોઈ ભૂલ હા, થઈ જાય. હા. કોઈ બી ભૂલ થઈ જાય જાણતા અજાણતા થઈ જ જાય. હેલો એ લખો ને એવું જ લખું હું અહીંયા પ્રિયંકા જેવો મેસેજ કરે એવો મેસેજ મેં ટાઈપ કર્યો બરાબર છે એ હાઈ કર્યું મેં હાઈ કર્યું નંબર 9 ના દેખાતું જ નહીં આમાં થોડી રહીને આવું મેસેજ આવશે તમે કોણ કોણ આવું કરતો તો કહેજો ઓય બહાર આવી જાય જોવા. ધરવાના વધારે આવશે કપિલ બાબા ગડિયા આપીને બાબા ગયું તો હમણાં ઉભા નહીં રહું. તૈયાર ઝટક કટક છે કાવ્યા શ્રીકાંત કાદુ કાલ સવારે કાલે આરતી કાલે સવારે કોઈને કાવ્યા શ્રીકાંત કાદુ ડિપ્રેશન ડિપ્રેશન તુમ તેણે ક્યારે આવતો ઈ? નાટકો એ હમણાં થીધું લે ક્યાં પડતા તરત ના તરત તેલ લગાવી દીધું તેલ લગાવીને બરફ લગાવ્યો અથવા માર જેટલો થશે એટલે પાંચ બામ દેખાશે એક બાજુ બોલ જાય, હું તો એક બીજા રાજુ બે પહાડ આમ દેખાશે આમ હાઈ સ્પીડમાં જ છે આ ધીમો થતો જ નહીં ઘસાયો છે કયો શાક તો ક્યાંક પસડાયો રાગ આવ્યો